મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ સમાન અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું આજે સવારે તેમના જ ગઢ ગણાતા બારામતીમાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. ચૂંટણી પ્રચાર માટે જઈ રહેલા અજીત પવારનું ચાર્ટર્ડ વિમાન લેન્ડિંગ સમયે જ રનવે પર ક્રેશ થયું હતું. ડીજીસીએ અને સ્થાનિક પ્રશાસને આ દુર્ઘટનામાં અજીત પવાર સહિત કુલ 5 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. લેન્ડિંગ વખતે સર્જાયો કાળમુખો અકસ્માત. મળતી માહિતી મુજબ આજે સવારે આશરે 8:45 વાગે અજીત પવાર મુંબઈથી બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યા હતા. રનવે પર ટચડાઉન કરતા સમયે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયું હતું અને જોતજોતમાં આગની લપેટમાં આવી ગયું હતું. ઘટના સ્થળેથી સામે આવેલી તસવીરોમાં વિમાનનો ભયાનક કાટમાળ અને ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. આ દુર્ઘટનામાં અજીત પવાર ઉપરાંત 2 પાયલોટ, એક ક્રૂ મેમ્બર અને તેમના અંગત સુરક્ષા અધિકારીનું પણ નિધન થયું છે. અજીત પવાર જે ભૂમિ પરથી 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તે જ બારામતીની ધરતી પર તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તાજેતરમાં 2025ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે અહીંથી ભવ્ય વિજય મેળવ્યો હતો. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સ્થાનિક મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તબીબોએ તેમને બચાવી શક્યા નહોતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ મહારાષ્ટ્ર સહિતના દેશના રાજકીય વર્તુળોમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. એનસીપીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં બારામતી અને મુંબઈ ખાતે એકઠા થયા છે. અજીત પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ થયો હતો. રાજકીય સફરની વાત કરવામાં આવે તો 23 વર્ષની વયે સહકારી ક્ષેત્રેથી શરૂઆત કરી 1991માં પ્રથમવાર સાંસદ બન્યા હતા. મહારાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વધુ 6 વખત નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. શરદ પવારના ભત્રીજા હોવા છતાં તેમણે પોતાની મહેનતથી રાજ્યના વહીવટ પર મજબૂત પકડ બનાવી હતી. રાજ્ય સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણનો એક પ્રભાવશાળી અને સત્તા કેન્દ્ર ગણાતો અધ્યાય આજે અકાળે સમાપ્ત થયો છે.